પંકજભાઈ પટેલ, નેહા મેમ ફ્રોમ રીકોડ, જેમનું સ્વાગત કરશે દિવ્યાબેન. નેહા મેમ ફ્રોમ રીકોડ, જેમનું સ્વાગત કરશે દિવ્યાબેન. પ્રેમભાઈ, પ્રેમ આહિર, ઓ એમનું સ્વાગત કરશે દ્રવિડભાઈ. કિશનભાઈ, જેમના તરફથી ગિફ્ટ મળી છે જીવીસી, જેમને બધાને ગિફ્ટ આપી છે એમના ઓનર એવા પ્રેમભાઈ આહિરનું થેન્ક યુ સો મચ. અરે ભાઈ તમારે લઈને જાવી પડે હો, તમારી ગિફ્ટ ભલે હોય, તમારે તો પહેલા લઈને જાવી પડે. જેની જે ઘડીની આપણે રાહ જોઈ રહ્યા હતા કે જેને મેકઅપમાં શીખવામાં, ટેકનિક શીખવા માટે તમે જે આર્ટિસ્ટ અને જે ટેકનોલોજીથી તમે બધા શીખા અને ઉના, વણાકબારા અને દીવમાં જે આ બ્રાન્ચ ચાલી રહી છે એસપી બ્યુટી સલૂનની, એમના સ્ટુડન્ટ અહીંયાથી શીખી અને પગભર થયા છે. એવા એસપી બ્યુટી સલૂનના નામ રોશન કરી રહ્યા છે. 50 કરતા પણ વધારે સ્ટુડન્ટ આપણા વચ્ચે ઉપસ્થિત છે અને એમનું ચીફ ગેસ્ટ દ્વારા સન્માન કરવાનું છે. તો હું જેમનું નામ લઉં એ પોતે એવોર્ડ લેવા માટે અહીંયા ફટાફટ સ્ટેજ પર આવી જશે. નેહા મેમ, જેમનું સ્વાગત બાકી રહી ગયું છે, જે ગેસ્ટમાં છે, પ્લીઝ વેલકમ. સોરી બાય મિસ્ટેક. નેહા મેમ, એમનું સ્વાગત કરશે હેતલ મકવાણા. જેમના પણ હું નામ બોલું, અહીંના જે સ્ટુડન્ટ છે એમના નામ બોલું, જેમને ટ્રોફી આપવાની છે એ ફટાફટ સ્ટેજ પર આવી જશે. સોલંકી ભાગ્યવંતી, રાઠોડ કાજલબેન, પરમાર મંજુલાબેન, ગોહિલ ભારતી, જેમના પણ નામ બોલું એ ફટાફટ સ્ટેજ પર આવશે. પરમાર જલપા, સાંકટ વિલાસબેન, વાજા સોનલબેન, ગાધે મંજુબેન, સોમનાથ સ્ટુડિયોમાં જેમનું નામ ગુંજે છે એવા કિશોરભાઈના હાથે, કિશોરભાઈ મોમેન્ટો આપશે. પરમાર ભારતી, કામડિયા ભૂમિબેન, સોલંકી જ્યોતિ, ગોસ્વામી ઈલા, જોડિયા ઉર્મિલાબેન, પરમાર મંજુલાબેન,
સોલંકી પૂર્વિશા, શેખ સનાબા, મજેડિયા શિવાની, મજેડિયા જયશ્રી, ચૌહાણ જાગૃતિ, ઉંડમ હિના, મકવાણા જાગૃતિ, સોંદરવા ભગવતીબેન, ગોસ્વામી સોનલબેન, કંકુબેન, પમક હિરલબેન, બારૈયા બંસિતા, ગુંજન, જયસિકા પરસોત્તમભાઈ, પ્રિયંકા, ધ્રુવિકા, ભાગ્યુશ્રી, વિભૂતિ, તેજલ, ભારતી, વિશાલભાઈ, વિદુરભાઈને હું નમ્ર વિનંતી કરીશ અવોર્ડ આપશે. વિશાલભાઈ મોમેન્ટ આપશે. ભૂમિકા મેમ, હર્ષાબેન ઉના સલૂન માંથી હર્ષાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. હર્ષા બ્યુટી સલૂન માંથી એમનું બધા આપણે સ્વાગત કરશું. વેલકમ ઓન ધ હર્ષા મેમ. મહેશભાઈ, હું તમને કહીશ કે તમે એમને આપો. મહેશભાઈ, નિધિ મેમ, નાજુબેન, હર્ષા મેમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હર્ષા મેમ નું સ્વાગત કરીએ છીએ. હર્ષા મેમ, મન્નત કે ધાગે એસે હે બાંધે ટૂટે ના રિશ્તા जुड़ के तुझसे कभी. સોનુ મેમ આપે. की तारीफ मुमकिन नहीं आफरी 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 तू भी देखे अगर. સોનુ મેમ હર્ષા મેમ નું સ્વાગત કરશે. વેલકમ હર્ષા મેમ. તાળીઓ.
અત્રે ઉપસ્થિત ચીફ ગેસ્ટ છે, તમારો પોતાનો કિંમતી ટાઈમ આપ્યો એમની માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને નેક્સ્ટ હવે તમને બધાને ભૂખ લાગી છે મને ખબર છે, તો લંચ બ્રેક છે. લંચ બ્રેક છે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો. તો 3 વાગે બધા પાછા આપણે અહીંયા મળીએ છીએ. 3 વાગ્યા પછી તમને મેકઅપ તો શીખી લીધો, તમને હેરસ્ટાઈલ શીખવા મળવાની છે સારા આર્ટિસ્ટ પાસેથી. અને સ્કિનનું પ્રોપર નોલેજ, મશીનરીનું નોલેજ એવા ડોક્ટર દીક્ષા પટેલ દ્વારા તમને આ બધું જ વસ્તુ પ્રોવાઈડ થવાની છે. તો નેક્સ્ટ સેશન માટે રેડી રહેજો, ફટાફટી જમી અને પાછા જ આપણે બધા ભેગા થઈએ છીએ. ઓકે, દીક્ષા મેમ અને શિવાની મેમનો નેક્સ્ટ સેશન છે અને લકી ડ્રો થવાનું છે. એટલે કોઈ પોતાનું નામ અહીંયાથી લખાવ્યા વગર જવાનું નથી, કેમ કે લકી ડ્રોમાં આપણે ગોલ્ડ મળવાનું છે, ગિફ્ટ ગોલ્ડ આપવાની છે, કમ્પલસરી છે. અને એ સિવાય તમને ઘણી સરપ્રાઈઝ પણ મળવાની છે. તો નેક્સ્ટ બધા પાછા મળીએ છીએ. ઓકે, बन्नो तेरी चली ससुराल में, आँखियों में वाटर दे गई, दुआ में मीठे दूध खानी कबीरा ટાઈમના બધાય પાકા છે. વાહ ભાઈ વાહ. 2 થી 3 મેં બ્રેકનું કીધું હતું, 3 વાગ્યા પછી પાછો હોલ ભરાવાની વાત કરી હતી. તો ભાઈ પાછો હોલ ભરાઈ ગયો છે. તાળીઓના ગડગડાટ પાડી દો. હવે તો આપણને જોવા આર્ટિસ્ટ અહીંયા આવવાના છે. હવે એવું લગાવવાનું છે, બરાબર છે? તો થોડીક વાર આપણે ઠુમકા લગાવી લઈએ. પાક્કું ને? હું ત્યાં વચ્ચે આવું છું. ડીજે વાળા ભાઈને આપણે કહી દઈએ આ સોંગ વગાડીએ અને સોંગ ઉપર આપણે ઠુમકા લગાવી લઈએ. ડન? ચાલો, અમારું ક્રાઉડ એમ કહે છે ભાઈ, ડીજે વાળા ભાઈ મસ્ત સોંગ પ્લે કરી દેજો. ફરમાઈશ અમારા આજે સ્ટુડન્ટ આપવાના છે. મોબાઈલ તો તમારો જ વાગશે ભાઈ. હવે ચલો ગોતો. ફરમાઈશ હમણાં અહીંયાથી કરું અને વગાડો તમે અહીંયા, બરાબર ને? પિંજુ પટેલ. હા નાઝબેન, ખાઈ લીધું? પેટ ભરાઈ ગયું હે ને? અરે વાહ. જમ્યું બેન? જમ્યું? ઓકે. તમે બેન જમ્યા? મોઢા લંઘાઈ ગયેલા મને નહીં ગમે. ઓ માય ગોડ, રાજા રણછોડજી ચાલુ થયું. ચાલો ઊભા થઈ જાઓ. આપણી સીટું ભલે પડી જાય પણ આપણે ઊભા હોવા જોઈએ. ચાલો, મોજે મોજ, રોજે રોજ. હે યશોદાનો લાલો મારો, રાજા રણછોડ છે.
એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. તે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. હારે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. હે સુદામાનો 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 મિત્ર મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. હે રમો રમો આ મુરલી વાળા શ્રી રાધે. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો 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 ચોર મારો રાજા રણછોડ છે. એણે મને માયા માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. ગાયનો ગોવાળ મારો રાજા પટેલ લગાડી રે. હે ગાયનો ગોવાળ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. યશોદાનો લાલ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા હા તમારા બધાનો પ્રેમ હા મજા આવી ગઈ ગુના આજે બહુ મજા આવી ગઈ લવ યુ જિંદગી ભાઈ song વગાડી દો લવ યુ જિંદગી मंडे आइएगा सर पे આ ભાઈ મજા આવે ને તો જ આવો બાકી ઉનાના ટાઉન હોલમાં છૂટા ઘા ઓય ડાકલા વગાડો ડાકલા ડાકલા ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એ કન્ટિન્યુ કરો મારી મેલડી મારી જગત જનની માં તું જોગણી મારી જપિયે તારા જાપ એવા અખંડ તારા
થોડીક વાર માહોલ બનેલો છે. પૂરું થઈ ગયું? ઓ માય ગોડ, થેન્ક યુ સો મચ. મજા આવી બધાને? ફૂલ એનર્જીની સાથે પાછા બધા ભેગા થઈ ગયા છીએ. થેન્ક યુ સો મચ. બાકી આમ જો ઉના ટાઉનમાં છે ને મોજ કરાવે ને તો જ હા, બાકી ઉનામાં છૂટા ઘા. તાળીઓ પાડો તમારા માટે. હવે અરે તમારામાં જેટલી ગરમી ભરેલી છે એસી કામ નહીં કરે મારી બહેનો. એસી ચાલુ જ છે પણ આપણે એટલા નાચ્યા છીએ ને કે જે ગરમી બધાની બધી ભેગી થઈ ગઈ છે. થોડીક જ વારમાં હમણાં બધા રિલેક્સ થઈ જશો કેમ કે આપણી વચ્ચે રાજકોટના ડોક્ટર દીક્ષા પટેલ આવી રહ્યા છે જે તમને સ્કિન નોલેજ, પ્રોપર મશીનરી નોલેજ અને બધું જ નોલેજ પ્રોવાઈડ કરવાના છે. તો વેલકમ દીક્ષા મેમ. વેલકમ ટુ ડોક્ટર દીક્ષા મેમ. લાઈફ ટાઈમ મેમ્બરશિપ માટે નહીં, ખાલી 499 રૂપિયા તમે ભરી અને લાઈફ ટાઈમ મેમ્બરશિપ લઈ શકો છો, જેમાં તમે 500 રૂપિયામાં 5 સેમિનાર અટેન્ડ કરી શકો છો. કેટલા? 5. તો જે કોઈને ઇન્ટરેસ્ટ હોય ને એ આમનો કોન્ટેક્ટ કરજો, બરાબર ને? પિયુષભાઈનો, નાજુબેનનો, મહિમાબેન ધારી છે ત્યાંથી કોઈનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. 500 રૂપિયામાં 5 સેમિનારમાં તમને 5 અલગ અલગ લુકમાં કાંઈ પણ શીખવા મળશે. સેમિનાર અમરેલીમાં હોય, ધારીમાં હોય કે ઉનામાં હોય કે રાજકોટમાં હોય. સેમિનાર ધારીમાં હોય, ઉનામાં હોય કે રાજકોટમાં હોય કે અમરેલીમાં હોય, બધી જ જગ્યાએ તમને લાભ મળશે. તો 500 રૂપિયામાં 5 સેમિનાર અટેન્ડ કરવા માટેનો તમને લાભ મળવાનો છે. તો આમના માટે તમે આ બધાનો કોન્ટેક્ટ કરી લેજો ભૂલ્યા વગર. આપણે એક ક્લબ ચાલુ કરી છે અત્યારે, જેમ કે સૌરાષ્ટ્ર બ્યુટી ક્લબ કરીને રાજકોટમાં ક્લબ છે. કોને કોને ખબર છે કે સૌરાષ્ટ્ર બ્યુટી ક્લબ કરીને કંઈ છે? કરો ને હાથ ધરે એટલે મને ખબર પડે. વાહ, બહુ સરસ, આગેથી આવે છે. સરસ, આવો છો રાજકોટ તમે? એવી જ રીતે અમે અહીંયા તમારી ડિસ્ટ્રિક્ટમાં ચાલુ કરીએ છીએ કે જે પિયુષભાઈ છે, નાજુબેન છે, મહિમા દીદી છે, એ લોકો પાસે તમને અવેલેબલ થઈ જશે. અને 500 જ રૂપિયામાં છે. ત્યાં તો આપણે 1121માં છે. લાઈફ ટાઈમ મેમ્બરશિપ રહેવાની છે અને ફૂડ ઇન્ક્લુડ રહેવાનું જ. 100 રૂપિયામાં સેમિનારે આવી ગયો, ફૂડે આવી ગયું, અધર કોઈ સ્પોન્સર ગિફ્ટ કરે છે તો એ બી આવી ગયું. તો આમાં કેટલાકને ઇન્ટરેસ્ટ છે કે 500 રૂપિયા એકવાર ભરી દઈએ પછી મજા આવે ઇવેન્ટમાં જવાનું? કંઈક થોડું કામ કરો જ પિયુષભાઈને મજા આવે. અને હા, મારા રાજકોટના જેટલા સેમિનાર હશે ને તમારા ક્લબ માટે ફ્રી જ રહેશે હો. કદાચ ત્યાં 2100ની મેમ્બરશિપ વાળો સેમિનાર હશે તો બી તમને ફ્રી જ છે. એટલે જેને કોઈને કરવું હોય પિયુષભાઈ, નાજુબેન અથવા તો માહિતીનો કોન્ટેક્ટ કરે. ઓકે.